અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત દીવા રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓ માટે શપથ ગ્રહણ અને ઇનામ વિતરણ સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ પોતાની ફરજો અને જવાબદારીઓ પ્રત્યે જાગૃત બને, તેમનામાં નેતૃત્વ શક્તિનો વિકાસ થાય તથા દેશની લોકશાહી ચૂંટણી પ્રક્રિયાની વ્યવહારુ સમજ કેળવાય તેવા શુભ હેતુથી શાળામાં ચૂંટણી યોજવામાં આવી હતી। આ લોકશાહી પ્રક્રિયાના ભાગરૂપે ચૂંટાયેલ અને પસંદગી પામેલ હેડ બોય, હેડ ગર્લ્સ, આસિસ્ટન્ટ હેડ બોય, આસિસ્ટન્ટ હેડ ગર્લ, કેપ્ટન અને વાઇસ કેપ્ટન બોયઝ તેમજ ગર્લ્સ, શાળાના 4 હાઉસના ઇન્ચાર્જ તથા તમામ વર્ગ મોનિટરને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સત્તાવાર પિન પહેરાવી હોદ્દાના શપથ લેવડાવવામાં આવ્યા હતા। આ પ્રેરણાદાયી પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જૂના દીવા ગામના સરપંચ અઝીમા માંજરા, HDFC બેંકના બ્રાન્ચ મેનેજર યજદ અંકલેશ્વરિયા, સનશાઇન એકેડેમીના ડાયરેક્ટર ઇમ્તિયાઝ માંજરા અને ડોક્ટર અનિતા પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી બોમી કાવીના અને શ્રી તુષાર ઉપાધ્યાયે પણ હાજરી આપી હતી। વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। શપથ ગ્રહણ વિધિ બાદ શાળામાં વર્ષ દરમિયાન બાળકોની સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે આયોજિત વિવિધ શૈક્ષણિક અને સહ-અભ્યાસિક સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રીમતી મીનાક્ષી ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહિયારા પ્રયાસોથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો।